કાશ્મીરના ઇતિહાસમાં પહેલીવાર 15 સેકન્ડનો એક એવો વિડીયો સામે આવ્યો જે આખી દુનિયાને હચમચાવી દેવા માટે પૂરતો છે। પાકિસ્તાન સહિત કાશ્મીરને અસ્થિર કરવા માટે જે દેશોએ એડી ચોટીનું જોર લગાવ્યું તેઓ આ વિડીયો જોઈને ચોક્કસ કૂવામાં જતા રહેશે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જે કર્યું છે તે કરવા માટે ખરેખર લોખંડી જીગર જોઈએ। શું આ દેખાડો છે કે પછી કાશ્મીરના ઇતિહાસનો સૌથી મોટો વળાંક? આજે આ વિડીયોમાં અમે તમને બતાવીશું જે અત્યાર સુધી કોઈ ન્યૂઝ ચેનલે નથી બતાવ્યું। વિડીયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે સત્ય તમારી સામે આવવાનું બાકી છે। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના હાથમાં કાતર હતી, સામે રિબન હતી, પણ જેવી તેમની નજર રિબન પર પડી તેઓ અચાનક થંભી ગયા। કેમ? કારણ કે રિબનમાં કેસરી, સફેદ અને લીલો રંગ હતો જે આપણા ભારતીય તિરંગાની ઓળખ છે। કાતર ચલાવવાને બદલે અબ્દુલ્લાએ જે કર્યું એ જોઈને સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા। તેમણે અત્યંત સાવધાનીથી પોતાના જ હાથે એ રિબનની ગાંઠ ખોલી નાખી અને આયોજકોને સોંપી દીધી। તેમણે કડક શબ્દોમાં કહ્યું કે આવા રંગો પર ક્યારેય કાતર ન ચલાવાય, આને સાચવીને રાખો। આ માત્ર એક રિબન નહોતી, આ ભારતની આન અને શાનનું સન્માન હતું। પરંતુ મિત્રો, એક એવો મોટો સવાલ ઊભો થાય છે કે આ રિબન લાવનાર કોણ હતું? શું આ કોઈ જાણી જોઈને કરવામાં આવેલું કાવતરું હતું કે જેથી મુખ્યમંત્રીના હાથે તિરંગા જેવા રંગો કપાય અને પછી તેનો વિડીયો બનાવીને દુનિયાભરમાં ભારતને બદનામ કરી શકાય? દુનિયામાં હજારો રંગ છે, તો પછી આ 3 જ રંગ કેમ પસંદ કરવામાં આવ્યા? ઓમર અબ્દુલ્લાએ આ દાવને માત્ર 5 સેકન્ડમાં સમજી લીધો અને વિરોધીઓના મનસૂબા પણ પાણી ફેરવી દીધું। શું તમને પણ લાગે છે કે આ કોઈની સાજિશ હતી? કોમેન્ટમાં જરૂર જણાવજો। ઓમર અબ્દુલ્લાના આ બદલાયેલા અંદાજને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે। જ્યારે આર્ટિકલ 370 હટાવવામાં આવી ત્યારે અનેક નેતાઓએ હોબાળો કર્યો, પણ અબ્દુલ્લાએ ક્યારેય મર્યાદા ઓળંગી નથી। આ જ કારણ એ છે કે દિલ્હીનું ગઠબંધન પણ તેમનાથી પરેશાન રહે છે। તેઓ કાશ્મીરના વિકાસની વાત કરે છે, અફવાઓ ફેલાવનારાઓ સામે યુદ્ધ છેડે છે। આ વિશે તમારો શું અભિપ્રાય છે? શું આ ખરેખર દિલથી કરવામાં આવેલું સન્માન છે કે રાજનીતિ? તમારી રાય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ આપજો। જો તમને આ સત્ય ગમ્યું હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સાચું જાણવા માટે DM19 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ, દેશ વિદેશ।